જૂનાગઢમાં બિલખાના કિન્નર અખાડાના નીલમદે માતાજીના ગોપાલ ઇટાલિયા પર શાબ્દિક પ્રહાર। કહું કે તારા કરતા કિન્નરો સારા કહેવાય। કિન્નરો આ પંથકમાં પૂજાય છે। શાંતિથી ભાષણ કરી અને ચૂંટણીમાંથી વિદાય લઈ લે। મહત્વનું છે કે ભૂતકાળમાં ગોપાલ ઇટાલિયાએ ધર્મને ઠેસ પહોંચે તેવું નિવેદન આપ્યું હતું। સાથે જ મહેશગીરી બાપુએ પણ આ જ મામલે ઇટાલિયા પર શાબ્દિક પ્રહાર કર્યા હતા। તો ફરી કિન્નર અખાડાના નીલમદે માતાજીના પ્રહાર શાબ્દિક પ્રહાર સામે આવ્યા છે ગોપાલ ઇટાલિયા પર। જે રીતે વિસાવદર અને કડીની વિધાનસભા પેટા ચૂંટણીના ભડકારા વાગી રહ્યા છે ત્યારે આ નિવેદનો સામે આવી રહ્યા છે। ઇટાલિયાને કહું છું કે તું આ વિડિયાની અંદર બોલે છે જે સાધુ સાધ્વીઓ જે ભાષણ કરે, જે બ્રાહ્મણો કથા કરે, એમાં તાલીઓ પાડે, એ મારી વાત સાંભળ ભાઈ। આ હોરઠની અંદર તો આ જૂનાગઢથી માંડી અને સટ જાપા લગણ કિન્નરોના અખાડા છે, આદિ અનાદિથી, અને સતના અખાડા પડ્યા છે। જે મલકમાં તું આવ્યો છો ને એ તો કિન્નરો આયુ તરીકે પૂજાઈ ગયા છે, માતાજીઓ તરીકે પૂજાઈ ગયા છે। એટલે આ તું જે કાર્ય કરો છો ને એ તારા સ્વાર્થ માટે કરો તો ચૂંટણીનું કામ ચૂંટણીનું જ કર, બીજાને કાંઈ પણ અફેર શબ્દ બોલવાનું રહેવા દે। ગોપાલ ઇટાલિયાને વધુ વિગતો સાથે સંવાદદાતા અશોક જોડાઈ ચૂક્યા છે। અશોક, જે રીતે ગોપાલ ઇટાલિયા પર શાબ્દિક પ્રહારો થઈ રહ્યા છે, ગઈકાલે મહેશગીરી બાપુએ જે શાબ્દિક પ્રહાર કર્યા હતા ત્યારબાદ આજે કિન્નર અખાડાના નીલમદે માતાજીના આ પ્રહાર સામે આવ્યા છે। જી ચોક્કસથી જણાવી દો તો જૂનાગઢના બિલખાના કિન્નર અખાડાના નીલમદેવી માતાજીએ ગોપાલ ઇટાલિયા ઉપર શાબ્દિક પ્રહારો કર્યા છે। જ્યારે હિજડા જેવા શબ્દનો ઉપયોગ ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યો હતો। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે મીડિયા ઉપર જે વિડીયો વાયરલ થયો હતો તેને લઈને શાબ્દિક પ્રહારોને લઈને આજે સોશિયલ મીડિયામાં નીલમદે માતાજીએ પોતે જે છે તે સ્પષ્ટતા કરી હતી। બાદમાં ગઈકાલે જે મહેશગીરી બાપુ છે તેમને પણ પ્રેસ કરી હતી ધર્મને લઈ, અને જે આ બફાટ કરી રહ્યો છે તેને લઈને આ પ્રેસમાં મહેશગીરી બાપુએ શાબ્દિક પ્રહારો કર્યા હતા। જી જાણકારી સાથે જોડાવા બદલ આભાર અશોક। તો શાંતિથી ભાષણ કરીને ચૂંટણીમાંથી વિદાય લઈ લે તેવા આવા શાબ્દિક પ્રહારો સામે આવ્યા છે।